હવે તો બધા ફ્રી થઈ ગયા હશે સંકલન સમિતિના 4-5 તત્વો, બરાબર છે. તો અમારી ઉપર એવા આક્ષેપો લગાડતા હતા કે પદ્મિનીબા બીજેપીમાં છે ને પદ્મિનીબા આમ છે ને પદ્મિનીબા, એટલે તો હવે ફ્રી થઈ ગયા છો તો હવે વિરોધ તો કરો રાજીવ ગાંધીનું. ભલે ને જે બોલી ગયા એ બોલ્યા હતા ને કોઈ એમાં એડિટિંગ નહોતું ને કાંઈ પહેલાંના વિડીયો નહોતા, એ તો આપણા સમાજમાં બધા ભ્રમ કરાવતા હતા. બાકી એ વિડીયો છે ને જાહેર સભામાં રાજીવ ગાંધી બોલ્યા હતા, બરાબર છે. અને બીજા ભાઈ પણ બોલ્યા હતા. પણ નાના પહેલ કરવી અઘરી છે. હું બોલું ને તો જ બોલે એ લોકો. અમે બેનું બોલીને તો જ પાછળ ચાગીએ તો પાછળ આવે, બરાબર. તો હવે પહેલ કરો બધા અને માફી મગાવો, બરાબર છે. કેમ એને કેમ માફ કરી દીધા? એ બોલ્યા જ છે આપણા સમાજનું, બરાબર. તો પહેલ કરો, હાલો ઝંડા હાથમાં લીધા છે તો કરો હવે પહેલ. હવે તો હાવ ફ્રી થઈ ગયા છો, હવે અત્યારે તો કાંઈ કામ નથી. પછી ચૂંટણી આવતી ચૂંટણી પછી તમે વળી પાછા બધાને ઉપાડશો કે હાલો મત કરો, આને મત કરો ને ફલાણું કરો ને ઢીકડું કરો ને, એ તમારા લોકોનું કામ છે. એટલે છે ને હવે ફ્રી થઈ ગયા હોય અને હકીકતની સમાજ સેવા કરતા હોય તો બધાય પક્ષને સરખા જોવા જોઈએ, બરાબર. અમે તો સામાજિક હતા, જે સમાજ લેવલ હોય ને એને સામાજિક જ રહેવાય, એને કોઈ દી રાજકીયમાં કંઈ આવું જ ન જોઈએ, બરાબર. એટલે અમે તો સામાજિક, અમે તો કોઈને વોટ આપ્યો જ નથી. એટલે હવે છે ને તો પછી આ બધા આ લોકોને કેમ માફ કરી દો છો? એમાં તો શંકાની સ્થાન હોવું જ જોઈએ, બરાબર. પણ ના, ભી પડે ભી. અમે એકલા આગળ આવીને કંઈક અમારી ઉપર થાય તો, બરાબર. એટલે હવે કરો, એ સાચા હોય તો કરો, પણ નહીં કરે, મને ખબર જ છે નહીં કરે. આ તો અમે ઓલા બેનું આગળ આવ્યા હતા ને, બરાબર, અને પછી ચઈગું હતું ને, અને એમ હતું કે ઓહો આમાં રસ લેવા જેવો છે અને આમાં તો હાઇલાઇટ થવાનો ટાઈમ છે ને આમાં આપણે આપણું કરી લેવાનો ટાઈમ છે, એટલે બધા બહાર નીકળ્યા હતા. આમાં નીકળો બહાર, કરો પહેલ, વિરોધ કરો, નહીં કરે